શકો છો જે આ જીત થઈ રહી છે સરપંચોની ખૂબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે ગ્રામ લોકો દ્વારા. તો અહીંયા મારી સાથે સરપંચ જોડાયા છે, એમના દ્વારા વાતચીત કરીશું કયા ગામની અંદર જીત થઈ છે તો એમના દ્વારા જાણવાનો પ્રયત્ન કરીશું. કયા ગામના પહેલા તો આપ શું હસનપુર ગ્રુપ ગ્રામ પંચાયત છે જે માલપુરિયા અને હસનપુર છે. શું કહેશો આજે આપણી જીત થઈ છે ને આજે ફુલહાર રીતે આજે આપણા ગ્રામ લોકો ખૂબ આજે તમારા ગામમાં એક ઉત્સાહ જોવા મળી ગામ લોકોનો ખૂબ બંને ગામ લોકોનો ખૂબ ખૂબ આભાર, હસનપુર અને માલપુરિયા લોકોનો કે જેને મને સાથ સહકાર આપીને મારા તરફે મતદાન આપ્યું એ બદલ બધાનો દિલથી ખૂબ ખૂબ આભાર. આજે આપણા ગામમાં એક નવા હવે પંથ તરફ આપણે લઈ જવા જઈ રહ્યા છે અને ગ્રામ લોકો જે આપણા પર વિશ્વાસ મૂક્યો છે હવે તેને મત કરીને આજે આપણે જીત થઈ છે. જે ગામ લોકોએ મારા ઉપર વિશ્વાસ મૂકીને જે મત આપ્યા છે એનો હું પૂર્ણ રીતે સાથ સહકાર આપીશ ને એમનું જે કામ છે તમામ કામ પૂરા કરીશ. આ હતા સરપંચ અને હજી પણ અમે ગ્રાઉન્ડ ઉપર છીએ, હજી બીજા ગામના પણ હજી આવી રહ્યા છે અને આ એક ખુશીનો છે ને એક તરફ ખુશી જોવા મળી રહી છે તો એક તરફ બીજી તરફ જે નિરાશા પણ જોવા મળી રહી છે કારણ કે આ બંને ઉમેદવારોની જે ગ્રામ પંચાયતોની ચૂંટણી હોય છે એક તરફ જો જીત થાય છે તો એક તરફ હારનો પણ જે સામનો કરવો પડી રહ્યો છે. અમે ગ્રાઉન્ડ પર છીએ અત્યારે તમને દરેક અપડેટ અહીંયા મારી સાથે ગ્રામજનો છે એમના દ્વારા વાતચીત કરીશું કે જે સરપંચ વિજય થયા છે. શું મોટા ભાઈ પહેલા તો આપનું નામ જણાવો, શું નામ છે? હસમુખભાઈ પરમાર. આપણે સરપંચ શ્રી આજે ચૂંટાયા છે, સરપંચ બન્યા છે ગામના, કેવી ખુશી જોવા મળી રહી છે? ખૂબ જ ખુશી છે, એમને ખૂબ ખૂબ અભિનંદન અને એમની મહેનત કરેલી રંગ લાવી. શું નામ છે? ચૌહાણ ગણપતસિંહ બાલુસિંહ. કેવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે આજે સરપંચ જીત્યા છે? લોકોનો સાથ સહકાર અમને બહુ મળ્યો, લોકોનો સાથ સહકાર બહુ મળ્યો અને અમારો યુવા સરપંચ છે તે અમે ગામના વિકાસના કામો કરીશું. પાણીની સમસ્યા છે, રોડની સમસ્યા છે, પછી સરદાર આવાસ યોજનાઓ છે, અમુક નાની મોટી સ્વચ્છતા અભિયાન, ડેરી પશુપાલન માટે એ પણ એવા વિકાસના કામો કરીશું. શું નામ છે મોટા ભાઈ? ચૌહાણ મુળસી જલસિંહ. આજે સરપંચ શ્રી આજે આપ ગામમાં ચૂંટાયા છે, નવા વિકાસશીલ તરફ હવે લઈ જશે, શું કહેશો આપ? કાર્યશીલ રહે, પ્રગતિશીલ કામ કરશે એમ. આ હતા ગ્રામજનો ખૂબ ઉત્સાહી રીતે ખૂબ જોવા મળી રહ્યા છે કારણ કે તેમના ગામની અંદર નવા એક સરપંચ જેમને જીત થઈ છે ત્યારે હજી પણ અમે ગ્રાઉન્ડ ઉપર છીએ, શું કહી રહ્યા છે લોકો જોતા રહો સ્વતંત્ર.